કોડીનાર ઉના ફૂડટ્રેક જમીન સંપાદન મામલે વિવાદ. દેવડી ગામના ખેડૂતો અને તંત્રની બેઠક કોડીનાર મામલતદાર કચેરી ખાતે યોજાઈ. ખેડૂતો દ્વારા પોતાની જમીનમાં રોડનું કામ અટકાવાયું. ખેડૂતો દ્વારા કરાયું જોરદાર વિરોધ. વળતરના રૂપિયામાં ભેદભાવ રાખ્યાનો અને વળતર ઓછું આપ્યાનો ખેડૂતોનો આરોપ છે. ખેડૂતોએ બેઠકમાં સંપાદનનો વિરોધ કરી જમીન નહીં આપવા રોકડું પરખાવી દીધું હતું. દેવડી ગામના ખેડૂતોનો કંઈક પ્રશ્ન છે ડિમોલિશન અને સંપાદનને લક્ષીને. ગામ લોકોએ આવેદનપત્ર પણ આપ્યું હતું. ગામ લોકોનું કહેવું છે કે અધિકારી બળજબરીથી અમારી જમીનો ડિમોલાઇઝ કરે છે અને સંપાદન કરે છે. સમગ્ર વિગત મામલે આજે મીટિંગ પણ હતી. શું કહેશો? દેવડી ગામના ખેડૂતોના જમીન સંપાદન અને અન્ય બાબતો વિશે જે જમીન સંપાદનના લગત હતા એવા વિષયો સંબંધે એમની અમુક રજૂઆતો હતી અને એ રજૂઆતો આજે અમે રૂબરૂ હાજર રહી અને અમે સાંભળી છે. અમે એ રજૂઆતો ના સંબંધિત અધિકારીશ્રીઓના પ્રોજેક્ટ ડાયરેક્ટરને પણ અમે જાણ કરીશું અને એમાંથી જેટલી પણ રજૂઆતો વ્યાજબી હશે એ વ્યાજબી રજૂઆતોનું અમે સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું. ખેડૂતોનું કહેવું છે કે 15 મીટરથી પણ આપણે વધુ સંપાદનની વાત છે. એ લોકોનું કહેવું છે કે અમને અમારી જમીન સંપાદન નથી થઈ. એ બાબતે જો જેમની જમીન સંપાદન થઈ હશે એમની જ જમીનના કબજા હટાવવાની કાર્યવાહી અમારા દ્વારા કરીશું. જેમની જમીન સંપાદન નહીં થઈ હોય એવા જે કબજેદારો હશે તો અમે એમની જમીન ના કબજા હટાવવાના નથી. જેમની જમીન સંપાદન થઈ હશે એના જ કરવાના થાય. કોર્ટનો કઈ છે આપની પાસે આદેશ છે? આ 30/4/2025 નો કોર્ટનો આદેશ હતો કે મતલબ આ સ્ટ્રેચ ઉપરના તમામ કબજેદારો હોય જેમના જોડે કબજા હોય એમના કબજા કોમ્પિટન્ટ ઓથોરિટીએ એને સોંપવા કોર્ટનો આદેશ હતો. 30/4/2025 આનું આદેશ. થેન્ક યુ. અહેવાલ પરાગ સંગતાણી, લોકાર્પણ.